હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક રાવલ અને ફરીથી તમારા માટે એક વખત ધોરણ 9 નું ઇંગ્લિશનું વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને આવ્યો છું. સેક્શન સી ની અંદર ક્વેશ્ચન નંબર 7 એના વિશે આપણે જોઈશું. અહીંયા આગળ આપણને શું આપ્યું છે? આવું ફોલોઈંગ ડેટા આપ્યો છે. આ ડેટા ઉપરથી આપણને સવાલ આપ્યા હશે અને એની ઉપરથી આપણે જવાબ લખવાના છે. તો બહુ ઇઝી છે. ડેટાને આપણે સમજી લઈશું. તમે લોકો ડેટાને સમજી લો છો. પણ અહીંયા આગળ હું ડાયરેક્ટ સવાલથી સ્ટાર્ટ કરું છું. વોટ ઇઝ ધીસ ડેટા? આ જે ડેટા છે એ શેના માટે છે અથવા શેનો છે? તો ધીસ ઇઝ એન, ધીસ થી છે સવાલ, તો આપણે ધીસ થી જવાબ આપીશું. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, એન એપ્લિકેશન ફોર સ્કોલરશિપ, સ્કોલરશિપ માટેનું આ શું છે? એક ફોર્મ છે. બીજું છે વોટ વોઝ દિવ્યા સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8C? વોટ એટલે કે શું, વોઝ એટલે કે હતો, દિવ્યા સ્કોર એટલે કે દિવ્યાનો સ્કોર, ઇન સ્ટાન્ડર્ડ 8C એટલે કે ધોરણ 8C માં દિવ્યાનો સ્કોર શું હતો? ઓકે, તો દિવ્યા હેડ સ્કોર્ડ, દિવ્યાનો સ્કોર હતો 82% ઇન સ્ટાન્ડર્ડ 8C, મતલબ કે ધોરણ 8C ની અંદર 82% દિવ્યાને આવેલા હતા. ત્રીજું, વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ દિવ્યાસ ફાધર? દિવ્યાના પપ્પાની ઇન્કમ શું છે? હા, તો દિવ્યાસ ફાધર્સ ઇન્કમ, દિવ્યાના પપ્પાની ઇન્કમ 20,000 પર મંથ, ઓકે, 20,000 રૂપિયા છે. બીજો પેરેગ્રાફ એની અંદર આપણે જોઈશું અહીંયા આગળ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? ઓકે, પ્રોડક્ટનો ભાવ શું છે? ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹17. ધ પ્રાઇસ એટલે કે ભાવ ઓફ પ્રોડક્ટ એટલે કે પ્રોડક્ટનો કેટલો છે? 70 રૂપિયા છે. બીજું છે વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટની સાથે શું ફ્રી મળવાનું છે? ઓકે, તો જોઈએ છીએ, 1 crystal glass is free with the product. 1 crystal glass છે, એક ક્રિસ્ટલનો ગ્લાસ is free એટલે કે મળવાનો છે મફતમાં, with the product એટલે કે પ્રોડક્ટની સાથે. ત્રીજું અહીંયા આગળ છે how much oil is there in the bottle? ઓકે, in the bottle એટલે કે બોટલમાં કેટલું ઓઇલ છે? ઓકે, તો અહીંયા is there છે તો આપણે there is થી જવાબ આપીશું. there is એટલે કે ત્યાં આગળ 500 ml એટલે કે 500 ml ઓફ ઓઇલ એટલે કે ઓઇલના 500 ml ની આ શું છે? ઇન ધ બોટલ છે. ત્રીજો ડેટા છે એની અંદર પહેલો સવાલ, ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર? આ ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, એન એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત, ફોર એટલે કે માટે. આ જાહેરાત શેના માટેની છે? તો આ જાહેરાત છે મ્યુઝિક ક્લાસની છે, એટલે અહીંયા આવશે મ્યુઝિક ક્લાસ. ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ ખાલી જગ્યા વીક. ધ ક્લાસીસ એટલે કે જે આ ક્લાસ છે, આર કન્ડક્ટેડ એટલે કે ચાલુ રહે છે, અ વીક એટલે કે અઠવાડિયાની અંદર, થ્રીસે એટલે કે દિવસ, અઠવાડિયામાં 3 દિવસ. ઓકે, ખાલી જગ્યા આર ટોટ યર. ટોટ એટલે કે અહીંયા આગળ, હિયર એટલે કે અહીંયા આગળ, ટોટ એટલે કે શીખવાડવામાં, આર એટલે કે આવે છે. હા, તો અહીંયા શું શીખવાડવામાં આવે છે? તો અહીંયા આગળ આપણને કીધું છે તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર, એટલી વસ્તુ શીખવાડવામાં આવે છે. તો તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર ટોટ હિયર. ચોથો ડેટા એટલે કે આ પ્રમાણે આપ્યું છે. અહીંયા ટ્રેનનો નંબર છે, ટ્રેનનું નામ છે, અરાઇવલ એટલે કે આવે છે કેટલા વાગે, ડેપ્ચર એટલે કે કેટલા વાગે ત્યાંથી નીકળે છે, ને પ્લેટફોર્મ નંબર કે કયા પ્લેટફોર્મ ઉપર આવે છે. તો પહેલું જોઈએ, ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ જોધપુર, જો તમારે જોધપુર જવું છે, ગો ટુ પ્લેટફોર્મ નંબર, ગો એટલે કે જાઓ, ટુ પ્લેટફોર્મ નંબર, કયા પ્લેટફોર્મ નંબર ઉપર જવાનું છે? જોધપુર એક્સપ્રેસથી અહીંયા જોઈ લઈએ કે કયા પ્લેટફોર્મ ઉપર છે, પ્લેટફોર્મ નંબર 6. ઓકે, બીજો સવાલ જોઈએ અહીંયા આગળ, ટ્રેન નંબર 3990 ઇઝ ધ, ટ્રેન નંબર 3990 ઇઝ ધ એટલે કે છે, કઈ છે? તો આપણે જોઈ લઈએ, ટ્રેન નંબર 3990 ઇઝ કર્ણાવતી એક્સપ્રેસ. ઓકે, એમાં આવશે. ત્રીજો સવાલ છે ધ વેરાવલ એક્સપ્રેસ હોલ્ડ્સ ફોર. વેરાવલ એક્સપ્રેસ એટલે કે જે વેરાવલ એક્સપ્રેસ છે, હોલ્ડ્સ એટલે કે રોકાશે, ફોર એટલે કે માટે, કેટલા સમય સુધી રોકાશે? તો વેરાવલ એક્સપ્રેસ આવશે 4:20, જैसे કેટલા વાગે? 4:30, તો 10 મિનિટ રોકાવાની છે, માટે અહીંયા આગળ લખીશું ધ વેરાવલ એક્સપ્રેસ હોલ્ડ્સ ફોર 10 મિનિટ્સ. પાંચમું ડેટા છે એની અંદર પહેલો સવાલ, વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ ચેક? ચેકની અમાઉન્ટ શું છે? તો અહીંયા લખીશું કેટલી છે? 28,000. ઓકે, તો અહીંયા લખીશું ધ અમાઉન્ટ ઓફ ધ ચેક ઇઝ. ઓકે, પહેલા અહીંયાથી લખીશું ધ અમાઉન્ટ ઓફ ધ ચેક, પછી લખીશું ઇઝ એટલે કે છે, કેટલી છે? 28,000. અહીંયા સ્પેલિંગ આપેલું છે, તમારે કોઈ મૂંઝાવવાની જરૂર છે નહીં.
બીજું છે વોટ ઇઝ ધ ચેક નંબર, ચેક નંબર શું છે. ઓકે, તો અહીંયા લખીશું ધ ચેક નંબર ઇઝ, તો ચેક નંબર છે, પછી ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખીશું 189909. ઓકે, ત્રીજું છે ટુ whom એટલે કોને, તો ચેક એટલે કે ચેક ઇઝ ઇસ્યુ એટલે કે કોના ઉપર ચેક લખવામાં આવે છે, કયા વ્યક્તિના નામને સંબોધીને ચેક લખવામાં આવ્યો છે. અહીંયા લખીશું ધ ચેક ઇઝ ઇસ્યુ ટુ એટલે કે ને, કોને, તો શ્રી RM શાહને ચેક લખવામાં આવ્યો છે. છઠ્ઠો ડેટા છે, એની અંદર પહેલો સવાલ અહીંયા ડેટા આપેલો છે. ઓકે, તો જોઈએ વોટ ઇઝ ધીસ ડેટા, ધીસ એટલે કે આ, ડેટા એટલે કે ડેટા, વોટ એટલે કે શેના માટે, ઇઝ એટલે કે છે, મતલબ આ ડેટા શેનો છે, તો ધીસ ઇઝ અ સર્ટિફિકેટ, આ જે છે એક સર્ટિફિકેટ છે. ફોર વોટ ઇઝ ધ સર્ટિફિકેટ ઇસ્યુ, ફોર વોટ એટલે શેના માટે, ધ સર્ટિફિકેટ એટલે કે સર્ટિફિકેટ, ઇઝ ઇસ્યુ એટલે કે આપવામાં આવ્યું છે. The certificate is issued for participation in the inter-school elocution competition. The certificate એટલે કે સર્ટિફિકેટ, is issued એટલે કે આપવામાં આવ્યું છે, for એટલે કે માટે, પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લીધો હતો, in the inter-school election competition એટલે કે સ્કૂલની એક શું હતી, ઇલેક્શનની પરીક્ષા હતી, કોમ્પિટિશન હતું, એની અંદર ભાગ લીધો હતો, એ બદલ એ લોકોને શું આપવામાં આવ્યું છે, સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ત્રીજું વોટ હેઝ રોશની વોન અલોંગ વિથ ધ સર્ટિફિકેટ, વોટ એટલે કે શું, રોશની એટલે કે રોશનીને, હેઝ વોન એટલે કે મળ્યું હતું, અલોંગ વિથ ધ સર્ટિફિકેટ એટલે કે આ સર્ટિફિકેટની સાથે, વિથ અલોંગ એટલે કે ની સાથે રોશનીને શું મળેલું હતું. ઓકે, તો રોશની વોન જીતી હતી સિલ્વર મેડલ. ઓકે, સિલ્વર મેડલ એટલે કે સિલ્વર મેડલ જીતી હતી અલોંગ વિથ ધ સર્ટિફિકેટ એટલે કે સર્ટિફિકેટની સાથે. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, અને ફરીથી એક વખત કહું છું સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.